વિસાવદર બેઠકની પેટા ચૂંટણી અંગે મોટા સમાચાર છે। વિસાવદરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કોઈ જ ગઠબંધન થવાનું નથી। જી હા, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જાહેરાત કરી દીધી છે। કહ્યું છે કે વિસાવદર પેટા ચૂંટણીમાં અમે ઉમેદવાર ઉતારીશું। વિસાવદરમાં આમ આદમી પાર્ટી ઉમેદવાર જાહેર કરી ચૂકી છે, જોકે કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીમાં મોટો નિર્ણય લેવાયો છે। વિસાવદર અને કડી બંનેમાં કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે। ગુજરાત ત્રીજો મોરચો સ્વીકારતી ન હોવાથી આ નિર્ણય લેવાયો છે તેવું શક્તિસિંહ કહ્યું છે। શક્તિસિંહ આગળ શું બોલ્યા સાંભળો। બધા જ ઇતિહાસો તપાસ્યા પછી એક સર્વસંમત મત ઉભો થયો હતો કે ગુજરાતના મતદાતાઓ ક્યારેય ત્રીજી પાર્ટીને મત નથી આપતા। અહીંયા ભૂતકાળમાં લેફ્ટ દ્વારા કોશિશ થઈ, અહીંયા ભૂતકાળમાં સમાજવાદી પાર્ટી દ્વારા કોશિશ થઈ, જેમની પોતાની સરકાર હતી શંકરસિંહજી વાઘેલાની, એમણે પોતે પ્રયત્ન કર્યો, પોતાની સરકાર હોવા છતાં માત્ર 4 માંથી ચૂંટાયા હતા। સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલે મને કહેલું હતું જ્યારે કોંગ્રેસમાં મર્જ થયા ત્યારે કે મેં અલગ પાર્ટી બનાવીને પ્રયત્ન કર્યો, પટેલોનો પાવર, મારી સમજણ, રાજકીય કુને બધું, પરંતુ ગુજરાતી મતદાર ત્રીજી પાર્ટીને મત આપતો નથી અને એટલે મેં નિર્ણય કર્યો કે પાછું કોંગ્રેસમાં જ વિસર્જન કરીશ। ચાણક્ય કહેવાતા પોલિટિક્સના। એટલે આમ આદમી પાર્ટી ને એક હવા ઉભો કરીને 11% મતો તોડીને કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત નુકસાન કર્યું એમણે, પરંતુ ગુજરાતી મતદાતાએ એમ છતાં વધારે મતો તો કોંગ્રેસને જ આપ્યા। મુખ્ય વિરોધ પક્ષ એ કોંગ્રેસ પાર્ટી જ રહી છે। આ સંજોગોમાં વિસ્તૃત ચર્ચાના અંતે ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે। તો વિસાવદરમાં ત્રિપાંખિયા જંગ વચ્ચે મોટા સમાચાર એ પણ છે કોંગ્રેસના જે સંભવિત ઉમેદવારો છે તેમના નામ સામે આવ્યા છે। કોંગ્રેસ કરશન વાળુદરિયાને વિસાવદરથી મેદાનમાં ઉતારી શકે છે। હાલ વિસાવદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે કરશનભાઈ। આ સાથે લોક પ્રશ્ને આંદોલન કરવા માટે પણ કરશન વાળુદરિયા જાણીતા છે। બીજું નામ છે સંભવિત નામ ભાવેશ ત્રાપસિયા। કોંગ્રેસ ભાવેશ ત્રાપસિયાને મેદાન ઉતારી શકે છે। કહેવાય છે કે કોંગ્રેસના વર્ષોથી વફાદાર સૈનિક માનવામાં આવે છે ભાવેશભાઈને, અને અગાઉ જિલ્લા પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે ભાવેશ ત્રાપસિયા। જ્યારે કોંગ્રેસમાંથી ત્રીજું નામ ચર્ચાઈ રહ્યું છે એ છે ભરત વિરડિયા। તેમને ઉતારવાની પણ ચર્ચાઓ થઈ રહી છે। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં યુવાનોમાં લોકપ્રિય ચહેરો છે ભરત વિરડિયા, અને જિલ્લા પંચાયતની ચૂંટણી અગાઉ પણ લડી ચૂક્યા છે। આ સાથે જ આ 3 નામ ચર્ચાઈ રહ્યા છે, પરંતુ કોંગ્રેસ ભાજપની સ્ટ્રેટેજી જો અપનાવે છે તો ભાજપની જેમ જ કોંગ્રેસ પણ કોઈ આશ્ચર્યજનક સરપ્રાઇઝ નામ મેદાનમાં ઉતારી શકે છે। કારણ કે છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છે કોંગ્રેસ જે રીતે અધિવેશન અને મીટિંગ્સ અને બેઠકોનો દોર કરવામાં આવી રહ્યો છે એ જોતા કોંગ્રેસ એક્શન મોડમાં તો આવી ગઈ છે, પરંતુ કોંગ્રેસ હવે ભાજપના રસ્તે ચાલી રહી છે। જે સ્ટ્રેટેજી છે, જે રણનીતિ છે એ જ કોંગ્રેસ ઘડી રહી છે, અને કોંગ્રેસ કોઈ આશ્ચર્યજનક ચહેરો મેદાનમાં ઉતારે તેવી પણ એક તરફ ચર્ચાઓ છે। એટલે કોંગ્રેસના 3 નામ ચર્ચાઈ રહ્યા છે, સિવાય આશ્ચર્યજનક નામ આવી શકે છે એવી પણ શક્યતા છે। હવે એ પણ સમજી લઈએ કે ભાજપના કયા એવા નામ છે જે ચર્ચાઈ રહ્યા છે, ભાજપમાંથી ઉમેદવાર કયા છે જે મેદાનમાં ઉતરી શકે છે વિસાવદરના જંગમાં। તો વિસાવદરમાં ત્રિપાંખિયા જંગ છે। ભાજપમાંથી સંભવિત ઉમેદવારોના નામ જે ચર્ચામાં છે તેના ઉપર સૌથી પહેલું નામ છે હર્ષદ રીબડિયા। ભાજપ ફરી એકવાર હર્ષદ રીબડિયાને મેદાનમાં ઉતારી શકે છે। પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા લડાયક ચહેરા તરીકે જાણીતા છે। જ્યારે ભાજપ પાસે બીજું નામ છે, બીજો વિકલ્પ છે ભૂપત ભાયાણી, જે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવ્યા છે। ભૂપત ભાયાણી અગાઉ આમ આદમી પાર્ટી ધારાસભ્ય રહી ચૂક્યા છે। 2022ની વિધાનસભા ચૂંટણી વિસાવદરની ભૂપત ભાયાણી જીત્યા હતા। એટલે વિસાવદરથી ભાજપ ભૂપત ભાયાણી કાં તો હર્ષદ રીબડિયાને મેદાનમાં ઉતારે એવી ચર્ચાઓ છે। જો કે એક ત્રીજું નામ જે ચર્ચાઈ રહ્યું છે એ છે કિરીટ પટેલ। જુનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ છે કિરીટ પટેલ। એટલે આ 3 નામ ચર્ચાઈ રહ્યા છે। ભાજપમાંથી આ 3 નેતાઓના ચહેરા જેમને કદાચ ભાજપ મેદાનમાં ઉતારી શકે છે, અથવા તો ભાજપની જે વર્ષોથી સ્ટ્રેટેજી રહેલી છે કે જે ચહેરો સામે આવે, જે નામ ચર્ચાતું હોય એ નહીં, પરંતુ કોઈક નવું જ નામ બહાર પાડવામાં આવે, એ જ પ્રકારે દર વખતની જેમ કોઈ સરપ્રાઇઝ નામ પણ ભાજપ બહાર પાડે તેવી પણ એક તરફ ચર્ચાઓ ચાલી રહી છે। જોકે હવે ભાજપ આ બાબતે મેદાનમાં કોને ઉતારે છે એ સૌથી મોટો પ્રશ્ન છે। હર્ષદ રીબડિયા આવશે, ભૂપત ભાયાણી આવશે, કિરીટ પટેલ આવશે કે પછી
કોઈ અન્ય નેતાનું નામ ચર્ચાશે, કોઈ અન્ય નવો ચહેરો ભાજપ લાવે છે કે કેમ, તેના ઉપર સૌની નજર છે. વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની સાથે કડી બેઠકની પણ પેટા ચૂંટણી યોજાઈ શકે છે, કારણ કે કડીના ધારાસભ્યનું થોડા સમય અગાઉ નિધન થયું હતું, એટલે કડીની બેઠક પણ ખાલી પડી છે. અને આજ મુદ્દે ચર્ચાઓ અનેક થઈ રહી છે. અમારી સાથે કોંગ્રેસ નેતા મનીષ દોશી જોડાઈ ગયા છે ફોન લાઈન પર. મનીષભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. મનીષભાઈ, શક્તિસિંહ હમણાં પ્રેસ કોન્ફરન્સમાં એવું બોલ્યા કે ગુજરાતની જનતાએ ક્યારેય ત્રીજો પક્ષ સ્વીકાર્યો નથી, એટલા માટે અમે અલગથી ચૂંટણી લડીશું. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ ત્રિપાંખીયો જંગ જામશે. કોંગ્રેસ કઈ પ્રકારની રણનીતિ સાથે હવે મેદાનમાં ઉતરશે? આપના માધ્યમથી એ જણાવું છું કે આજરોજ અમારી પોલિટિકલ અફેર્સ કમિટી, અમારા પ્રભારી સંગઠન પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષના સન્માનીય અધ્યક્ષ શ્રી શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા સહિત સમગ્ર વરિષ્ઠ નેતૃત્વએ આજે 2 કલાક લાંબી ચર્ચા વિચારણા કરી અને પેટા ચૂંટણી એમાંનો એક એજન્ડા હતો કે એમાં કઈ રીતે ઉમેદવારની પસંદગી કરવી, કઈ પ્રકારે કરવી અને પક્ષની નીતિ રણનીતિ શું રહેશે. અને એના ભાગરૂપે પક્ષને બધા માધ્યમો સાથે જ્યારે બેઠક પૂરી થઈ ત્યારબાદ તમામ માધ્યમો સાથે વાતચીતમાં માનનીય શક્તિસિંહજી ગોહિલે જાહેર કર્યું કે વિસાવદરની બેઠક અને કડીની વિધાનસભાની બેઠક બંને પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ પંજાના નિશાન ઉપર પોતાના ઉમેદવારને ઉતારશે. ઓકે મનીષભાઈ, અગાઉ આમ આદમી પાર્ટીએ અપીલ કરી હતી કે કોંગ્રેસ પોતાના ઉમેદવાર મેદાનમાં ન ઉતારે, કારણ કે વાવ બેઠકમાં આપે પોતાના ઉમેદવાર મેદાનમાં નતા ઉતાર્યા. જો કે હવે કોંગ્રેસે ત્રિપાંખીયા જંગની જાહેરાત કરી છે. કોણ હશે કોંગ્રેસનો મજબૂત ચહેરો? નિશ્ચિતપણે ઉમેદવારની પસંદગી બી કોંગ્રેસ પક્ષનો ઉમેદવારની પસંદગી બી થશે અને આપના માધ્યમથી અને અન્ય માધ્યમથી જાહેર કરવામાં આવશે. સવાલ એટલો છે કે સમગ્ર બાબતમાં કોઈ પણ પ્રકારના ગઠબંધનની વાત હોય તે પ્રદેશના નેતૃત્વ સાથે ઉમેદવાર કોઈ પણ એક તરફી જાહેર કરી દેવો, પોતાની મન ફાવે તેવા નિવેદનો કરી દેવા અને પછી કોંગ્રેસ આગળ સહયોગની અપેક્ષા જે તે સમયે આપના માધ્યમથી ને અન્ય માધ્યમથી મેં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પરિપક્વતાથી વાતચીત કરીને કોઈ પણ પ્રકારની વાત તે આગળ વધતી હોય છે. પણ જાહેર જીવનની અંદર કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડિયા ગઠબંધન છે. અમે ગઠબંધનના તમામ નિયમોનો હંમેશા રાષ્ટ્રીય કક્ષાએ જ્યાં લગી પ્રદેશનો સવાલ છે ત્યાં પ્રદેશ તરફથી કોંગ્રેસ પક્ષ તરફથી બંને વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. મનીષભાઈ, હમણાં પહેલા આમ આદમી પાર્ટી આપને કોંગ્રેસને અપીલ કરતી હતી ઉમેદવાર ન ઉતારવા માટે, અને હવે હમણાં જ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યા છે. મને એવું લાગે છે કે સારું લાગે, ગળ્યું લાગે, એમને મનગમતો નિર્ણય કરી તો એમને તરત અમને વાલા કહેવાની, સહયોગ માંગવાની, ભૂતકાળમાં એમને આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. આત્મમૂલ્યાંકન એક તરફી ઉમેદવારની જાહેરાત કરશે. ઉમેદવાર જાહેર થતા જ એમના પક્ષ તરફથી જે ઉમેદવાર જાહેર થયા એમની ભાષાએ જે પ્રયોગ કર્યા એ આપના તરફથી આપના માધ્યમમાં પણ હશે. એમને કોંગ્રેસ પક્ષ ઉપર સંપૂર્ણપણે અપરિપક્વતાથી નિવેદન કરે છે અને પછી કોંગ્રેસ પક્ષનો સહયોગ માંગો છે. એટલે બંને વસ્તુ ન થઈ શકે. સંપૂર્ણપણે ગઠબંધનના અમુક નિયમો હોય, એની શરતો હોય, એની અમુક પ્રકારની પદ્ધતિ હોય છે અને એ પદ્ધતિ પ્રમાણે હંમેશા કોંગ્રેસ પક્ષે ગઠબંધનના નિયમોનું પણ પાલન કર્યું છે અને અમે હંમેશા એ દિશામાં આગળ વધતા હોય. પણ જ્યાં લગી ગુજરાતનો સવાલ છે, ગુજરાતમાં હંમેશા 2 પક્ષ જ હોય છે અને ગુજરાતમાં ભૂતકાળની અંદર સક્ષમ નેતા સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલ જેવા વ્યક્તિ પણ પોતાનો પક્ષ બનાવ્યો હતો તો તેમનો પણ કાળમાં પરાજય થયો તો એમને અપેક્ષા મુજબના પરિણામ નહોતા મળ્યા. શંકરસિંહ વાઘેલાએ પોતાનો પક્ષ બનાવ્યો, બીજા પક્ષ બનાવ્યા, આજ દિન સુધી એમને પોતે સત્તામાં હોવા છતાં પરિણામ નથી મેળવી શક્યા અને એમની સામે શું પરિણામ આવ્યા એ સમગ્ર ગુજરાતે જોયા છે. સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ જે વિસાવદરથી એક વખત ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર હતા અને ભાજપાના દિગ્ગજ નેતા રહી ચૂક્યા એવા સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ પણ પોતે પોતાની પક્ષને કઈ રીતે પરિણામ મેળવી ચૂક્યા ત્રીજા પક્ષ તરીકે આપણે જોયું છે. ત્યારે કોંગ્રેસ પક્ષ જવાબદારીપૂર્વક જનતાના મુદ્દામાં જનતા વચ્ચે જશે અને જનતાના આશીર્વાદથી અમે વિસાવદર પેટા ચૂંટણીમાં પણ જીતા હતા અને 2017માં પણ કોંગ્રેસ પક્ષનો અહીંયા વિજય થયો હતો. એટલે નિશ્ચિતપણે અમે આગામી દિવસોની અંદર રણનીતિક રીતે અને સારી રીતે જનતાના આશીર્વાદ મેળવવા માટે લોકો વચ્ચે જશું. ઓકે મનીષભાઈ, આભાર આપનો. એટલે મહત્વનું છે કે કોંગ્રેસ એક હવે ટક્કર આપવા જઈ રહ્યું છે વિસાવદર બેઠક ઉપર. અને 2022ની છેલ્લી વિધાનસભા ચૂંટણીની જો વાત કરવામાં આવે તો 2022ની ચૂંટણીમાં તો સીધું ટક્કર જોવા જઈએ તો આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે હતું, કારણ કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી જીત્યા હતા, જ્યારે એની પહેલા ભાજપના
ઉમેદવાર જીતેલા હશે, પરંતુ 2022ની ચૂંટણી હાર્યા હતા ભાજપના ઉમેદવાર. આ વખતે હવે કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટી મેદાનમાં છે, કોંગ્રેસ છે અને ભાજપ છે. ત્રિપાંખીયો જંગ છે. એટલે આ ત્રિપાંખીયો જંગમાં કોણ જીતે છે એ સૌથી મોટો સવાલ છે. વિસાવદર પેટા ચૂંટણીમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે કોંગ્રેસ કયા ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે. અમારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ગયા છે. જગદીશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. જગદીશભાઈ, આમ આદમી પાર્ટીએ તો પહેલાથી જ ઉમેદવાર જાહેર કરી લીધા, પ્રચારની પણ શરૂઆત કરી લીધી. સવાલ હવે ભાજપ અને કોંગ્રેસ ઉપર છે કે જે બંને મુખ્ય પક્ષ છે એ એવા કયા મજબૂત ચહેરાને મેદાનમાં ઉતારશે. આપનું આંકલન શું કહે છે? જુઓ, ભાજપ પાસે તો બહુરત્ના વસુંધરા, એની પાસે તો અનેક ચહેરાઓ છે. આપની જાણ ખાતર, જેમ કે ભૂપત ભાયાણી, હર્ષદ રીબડિયા એ સ્થાનિક છે, કિરીટ પટેલ સ્થાનિક છે, પણ કદાચ બહારથી ઉતારવા પડે, કારણ કે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉતાર્યા, એટલે એની સમકક્ષ અગર કોઈને ઉતારવા પડે તો ભારતીય જનતા પાર્ટી પાસે ભરતભાઈ ગાજીપરા અને જસુમતીબેન સૌજીભાઈ કોરાટ એવા વ્યક્તિઓ પણ છે. આપની જાણ ખાતર, એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રશ્ન છે. હવે કોંગ્રેસે જે આજે ટ્વિસ્ટ આવ્યું એ છે, કોંગ્રેસે નક્કી કર્યું છે કે અમે પણ લડીશું. હવે કોંગ્રેસ કોને ઉતારે, જેમ કે એક ભાઈ મિસ્ટર ત્રાપસિયા કરીને છે, જે જિલ્લા પંચાયતના સદસ્ય છે, ત્રાપસિયા, તો એનું નામ અત્યારે ચાલે છે. પણ તમારી જાણ ખાતર, ગોપાલ ઇટાલિયા જેવો ઉમેદવાર હોય તો કોંગ્રેસે આવા કોઈ પણ, હા, કોઈ ધુરંધરને ઉતારે તો 100% એને બધી જ ફાઇટ આપી ગણાય. અને અત્યારે રાહુલ ગાંધીથી માંડીને શક્તિસિંહ ગોહિલ સુધીના લોકો નયા ગુજરાત નઈ કોંગ્રેસ એમ કહીને જે હાલે છે, તો જો ટ્રીમન્ડસ ફેરફાર, એટલે કે તમે ને હું અચંબિત થઈ જાય એવો કોઈ ઉમેદવાર ઉતારે તો જુદી વાત છે. પણ બાકી અત્યારે જે રીતે એક્ઝિસ્ટિંગ છે, જે કોઈ અત્યારે ઉપલબ્ધ છે, એ ઉપલબ્ધમાંથી કોઈને ઉતારે તો અત્યારે જે નામ છે ભાઈ, 2 જણા છે, વડોદરિયા કરીને એક ભાઈ છે, ત્રાપસિયા કરીને ભાઈ છે, એમના પત્ની છે જ્યોતિબેન કે જ્યોત્સનાબેન કરીને, એ જિલ્લા કક્ષાના છે, જિલ્લા તાલુકા કક્ષાના ઉમેદવારો છે. હવે ભૂતકાળમાં લડ્યા હોય તો હારી ગયા હોય તેવા, ને એક ત્રાપસિયા ભાઈ છે. એટલે કોંગ્રેસ પાસે આમ તમે જુઓ તો અત્યારે ગોપાલ ઇટાલિયા અથવા તો ભારતીય જનતા પાર્ટી ગોપાલ ઇટાલિયાની લેવલના જે લોકો ઉતારે એની કમ્પેરમાં અત્યારે કોઈ એવું મોટું માથું કે નામ નથી કે જેના નામ માત્રથી આપણે જાણી જઈએ કે ના, કોંગ્રેસ બહુ ગંભીર છે. સિવાય કે કોંગ્રેસ પણ કોઈ કલ્પનાતીત પ્રયોગ કરે તો જુદી વાત છે. કલ્પનાતીત પ્રયોગ એટલે શું? સંસદ સભ્ય કે ધારાસભ્ય લેવલનો કોઈ માણસ હોય એને ઉતારે એ બાજુ તો જુદી ઘટના છે. પણ એને અત્યારે જે હું લડીશ એમ જે એને કીધું છે, એ અત્યારે જો બીજો મોટો માણસ ન ઉતારે તો હું લડીશ નહીં તો હું લડીશ એવું થશે. કારણ કે વિપક્ષોના મત હંમેશા બંટાઈ જશે, વહેંચાઈ જશે. ગોપાલ ઇટાલિયાને માનતા હશે ગોપાલ ઇટાલિયાને મત આપશે, કોંગ્રેસને માનનારા કોંગ્રેસને આપશે, ભાજપના અસંતુષ્ટો હશે એને ઈચ્છા પડે એને આપશે, કેટલાક અપક્ષો ઉભા રહે તો એને મત મળશે. તો ભારતીય જનતા પાર્ટીને તો દોડવું અને ડામ મળશે, કારણ કે એને તો જે એનું સંગઠન જે છે એ બહેતરીન છે. એટલે તમે એને તો સ્વાભાવિક જ છે કે ભાઈ સંગઠન મહત્વનું છે, એટલે એને 100 રૂપિયાની નોટમાં એક ભારતીય જનતા પાર્ટીમાં 50 રૂપિયા છે, બાકી સામે 4 જણા છે, 50 માંથી 4 ભાગ પડે, 12.5 આવે તો 12.5 વાળા જીતે કે 50 વાળા જીતે, એ સ્વાભાવિક વાત છે. જી જગદીશભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે જગદીશ મહેતા જે સૌરાષ્ટ્રના વરિષ્ઠ અને જાણીતા પત્રકાર છે, તેમનું એવું માનવું છે, આંકલન એવું છે કે જો કોઈ એક પક્ષ ચૂંટણી જીતવાનો છે તો સ્પષ્ટ છે, પરંતુ મતોનું વિભાજન આ ત્રિપાંખીય જંગના કારણે વધારે થઈ જશે. કારણ કે બીજી તરફ આપ, કોંગ્રેસ અને સાથે સાથે કોઈ અપક્ષ ઉમેદવાર હશે જો ઊભા રહે છે તો અપક્ષ ઉમેદવારોને પણ એ મત ખેંચી શકે છે. એટલે એક તરફ વિજેતા પક્ષ હશે તો બીજી તરફ મતોનું વિભાજન થશે. હવે ગત વખતે વિધાનસભા 2022માં લડાઈ હતી આપ અને ભાજપ વખતે. આ વખતે પણ જો જોવા જઈએ, ગોપાલ ઇટાલિયા મેદાનમાં છે, ભાજપ જો ભૂપત ભાયાણીને મેદાનમાં ઉતારે છે તો આપના જૂના મિત્ર આપની સામે જ આવી શકે છે. એટલે એ પ્રકારનો કંઈક ઘાટ સર્જાઈ શકે છે, પરંતુ હજુ પણ કંઈક એવું બહુ જ વહેલું રહેશે, કારણ કે ભાજપ દર વખતે કંઈક આશ્ચર્યજનક અને સરપ્રાઇઝ ઉમેદવાર બહાર પાડવા માટે જાણીતું છે. એટલે હવે જોવાનું એ રહેશે કે ભાજપ કયા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે.